જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છે એકદમ રેડી. એ તું બીચ में गया था, निकल गई. ખોટી હોશિયારી કરું ને તો આમ જ ખોટી હોશિયારી નહીં કરે. રેડી થઈ ગયા છે, જવાનું પણ ટાઈમ થઈ ગયું છે. મમ્મી ચાય માં કિધર ગઈ પતા નહીં. મસ્ત ચાણ આવે બાકી બધું પરફેક્ટ થઈ ગયું એકદમ. આટલી સેફ જગ્યા છે, પરફેક્ટ જાણે ગાડી માટે જ આવી હોય એમ. પાછી ગાડી આવી ગઈ તો એના માટે મસ્ત આ છાપરો હોય. છાપરો મતલબ ઝાડ એમ કે છાંયડો આવે. વાહ, આમથી પણ આમ તડકો બડકો ના આવે એટલે ચારે બાજુથી છાંયડો જ આવે. શું હે? હા બાપુજી કેમ છો? બસ મોજ છે જો દીકરા. સારી હે, દિવસ સારો. ના મસ્ત હવામાન છે. ઠંડો ભાદરો છે ને. હા હવે બાકી ગરમી પેસ શિકાર હવે ગરમી થાય બાકી ફૂલ વૈશાખ બાજુમાં આવે ને હવે ઘણી ગરમી આવે. વૈશાખ આસપાસ ઘણી ગરમી હોય ને અમારે લગ્ન વૈશાખે જ હોય એટલે લાડા ભલે હેરાન થાય રે ગરમીમાં. ઝેપ ઝેપ થઈ જાય એમાં. તો અમારા કપડા ઓલા પહેરવાના હોય ને એમાં ફૂલ ગરમી થાય નહીં, એમાં તો હેરાન થઈ જાય બધે. જલ્દી ચાય દે. ભાઈની કમેન્ટ આવી કે તમને રોજે મોડું જ થાય છે કે તમને રોજે મોડું થાય. રોજ હોય ને એટલે મોડું થાય. થાતું હોય એટલે જ કહેતો હું. એવડું ના થતું હોય તો ના કરું. એવડું મોડું નથી થતું. હાલ ચાય લઈ લો રવાનું એ મોડું નથી થતું. રોજ હું છું એટલે કાયમની વસ્તુ રખી ન હોય બેટા ખાવ બરાબર જઈશું. જીવન તમારામાં છે ને થોડો ઘણું તો પછી આખો દી કામ તો ન હોય ને થોડું ફ્રી રહેવું જરૂરી છે. આપણે પ્રવચક લક્ષ્મીબેનનું વળી પ્રવચન ચાલુ થઈ ગયું છે. ખબર ના પડી એમ. ભુજની બજાર વીઆઈપી મસ્ત બજાર છે. ભુજની અંજારની બજાર કરતા આમ 50 ગુણી હારી. હા પાછા આપણે તો મેન રોડ ઉપર બેઠા મેન રોડ આ પાછો વિવેક મળતો તો આ દુકાન થી દુકાન હારી હાલતી. હું ગરાકી ઘણી લાગે. હું આવી રોજ ગરાગી જ હોય. પછી ટેમ ટેબલ ના એરિયા પછી બધા વીઆઈપી આવશે ને. એ પબ્લિકમાં બધા બહારથી ઘણી લાગે, ટુરિસ્ટ લાગે. એકવાર આવી જશે એટલે જોવું જશે તારી દુકાન એટલે પછી હાલ્યા આવશે. ભૂરિયા તો નહીં આવે ભલે ને ગમે બીજા કેટલો પબ્લિક પઈએ અંજાર ને વાય તો નહીં ને. આવતી જાતી બધી પબ્લિક માં આવે. ચાલો આવી બાજુ એકદમ રેડી નીકળતે હે. ના ના હાલે હાલે રોજ જાવું રોજ આટલો બધો જાવું. હાલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વહેલા ઉઠી જાય વહેલા ભુજ જતો તો પછી તમને ખ્યાલ છે આપડા નિલેશભાઈ ના લગ્ન ની તૈયારી હાલે. અહીંયા ચાય પીધા જાય. આ રામભાઈ ને આપડા ભેગા થઈ ગયા બધા ભાઈ. આ ભાઈ ક્યાંક ઠેકડો ખાતો તો એક. આ ભાઈ અમારા ઠેકડા ખાતા હતા. ઠેકડા બહુ ખાયા ભાઈ. સાયકલ ઉપર આવી ગયા બે પડે. હાલ હાલા તારા લગન ને કે મોટા ના ઓ માં લાડો તું લાગતો. એ રામ રામ. આ અમારા ગોવિંદભાઈ. આ ભાઈ અમારે ક્યાં કરસ્યો કે શું ક્યાં પાણી ભરમ દેવો પાસે. હા બહુ મહેનત કર્યો યાર. મંડપ બંધાઈ ગયા. ઘણો મહેનતી હે. છોરો હે વિજયભાઈ. હા મહેનતી હો બાકી. હે મહેનતી ભાઈ એના હે ને આવતી. ડાંગર આવે અમારા કાંજી રાખતા. ઓહો મારે જ મુસારો. ખાલી માય મોછો જો ખાલી આમ આ જોઈ ભાઈ તમે જોઉં ને જ ભણ્યો તો જગાનો ડાંગર છે ડાંગર અહીં વાય હતા પર વાય કી ન વાય બા અમાર ટોપી તળા ખમ ઉબામાં બાર ઓહો. ડાંગર છે હો કેને વાગ્યા ડાંગર છે ડાંગર હા ડાંગર તો ડાંગર હે ભાઈ. અમારા લાડાભાઈ નિલેશભાઈ. મને વિશ્વાસ નતો ભાઈ. શેનો ખબર હે? આ ભાઈ સુખદેવભાઈ બકાલાને વેટારી. તમને વિશ્વાસ હતો? બકાલાને વેટારી. એને વિશ્વાસ નતો ચાય બને ભાઈ. આપણે જે ચાય પીવા આવ્યા હતા ચાય પીવા દે બધા દીકરી હે હમણાં ઝાડુ કરતો ને ફટા કરતો થઈ ગયા. એમ જ છે હો. ના ના એમ ન ગયું. કેમ છો મજામાં?
ના ના એવું તો નથી એમ તો હું હે સિંહ કા હું હે સિંહ મારા ભાઈ હાવજ ગયે ને હાવજ એ ખડ ખાતા થઈ ગયા તો એનું ભાવ જ કે લાડા ને પેલા ના દેવાની હોય મેવાને દેવાની હોય પેલા લાડા ને ચાય પીવાની હોય રૂગી જાવ પડશે ને ભાઈ લઈ લેશે તારે ચક્કર અમારા સુખદેવ ભાઈ ઓ ફાઇનલી બે ભાઈ આવી ગયા છે રત્નાલ ના શેર. હવે નરસિંહભાઈ આપણે ચેર મગાવી દુકાન માટે. અમે એટલાથી એમને બેઠા હતા કારણ કે અમારે ઉભવાની જરૂર બેવાની જરૂર નથી એટલા ગ્રાહક જ એટલા હોય ને. હવે ખુરશી મગાવી તો નરસિંહભાઈ કરો ને અનબોક્સિંગ. હા રાખું દે એ તો બરોબર જ હતું. હવે આ જો આ રાખ. હા ઈ લે હવે રાખી. હા રહ્યો ને આ બંબુ આગળ જ છે. હા હવે જેટલી ઉપર કરવી હશે એટલી થશે. બરોબર જ છે. તું રાખી અલગ તું રાખી ઈ ફીટ કેમ થશે? નીકળી જશે આ દબાવે ભાઈ. હું બજાવું જ છે થોડોક દી. ફાઇનલી તૈયાર થઈ ગઈ. હવે ના ટેકો દેવા માટે હજી બાકી. એને કોથળી કાઢ ના ઘણું આજુ છે આમાં પન્નું છે. એલંકી લાગે ને આમાં. હા અરે વાહ દીના વાહ મગજ તો તારો હોય. હા પે નટની જતા કે નટ નથી. હા છે નીચે રાખવાની હતી ચાકી બનાવવા. આ છે ને આ નીચે વાઈસલ નાખવાના હતા સીટમાં. ઉમા કી આવે યાર. અરે આવો ત્યાં આ બીજે ક્યાંક ના ના ઉમા ના આવત નકે આટુડી પડે ના લઈ લેસ. હો ના ના બરોબર હે તો ઈ ને જ આમાં પાનું ભેગો દીધો તમને ખબર નથી તકલીફ આવે. હા ખુરશી તો કક કરે. ફાઇનલી થઈ ગઈ હે યાર. હા ફાઇનલી થઈ ગઈ ભાઈ નરસિંહભાઈ કૃપાથી. પૈસા બોરો ભેગા એટલે વાત કરતો ને. હા ના ના ભાઈ દીના દે ઈ પોચું વર્ષે આ તો કારીગર હે પૂરો યાર. હા ભાઈ પોચું વર્ષે જ ભણે કરતો રહ્યો કી લગભગ નટ તૂટતે ગાયલ લાગતો જ ગમે એક વસ્તુ તોડવાની. નહીં કે બીજુની ઈતે તૂટશે પૈસે તો ના ના મારા ભાઈ આમાં બઈવાન થાતો જ નથી. આ તો અમે ઈને જ મગાવી સમજા નરસિંહ ઓ હે નીચે વાળા કરી લી કાં જો મારા ભાઈ તો ભાણતો હું ઢીલો રાખ ગમે એક થવાનું જ છે કે ચાલતો મોબાઈલ સત્યા ના ના મોબાઈલ ચાલતો ઓફ થાતી. આ બધા ભાઈ લોડાઈને નાળાપાથી આયા હે કપડા લેવા માટે. આને તો પહેરી નાખે બધા લોડાઈ તો હમણાં નાળાપા કોણ કહેતો તો? અચ્છા બરોબર આ લોડાઈ થી બધા લોડાઈ ના રાહુલભાઈ આપડા ઢોલી ઉત્તમભાઈ ઢોલી ઉત્તમ ઢોલી. હા ઉત્તમ દાદા નો ભાઈ બન ડાંગર સાહેબ ને તૈયાર કરો લે લાડો બનાવો છે આપણે. નક્કી કરી નાખ્યો તો અત્યારે વાગી ગયા છે 12. હા બધું એમને એમ પડ્યું છે. અમે અહીંયા જ બેસી ગયા હતા ભાઈ ખાવા. લાગી હતી ભૂખ અને ઘરે પહોંચવા જેટલો ટાઈમ હતું નહીં આપણી પાસે અને પહોંચત પણ નહીં એટલી ભૂખ લાગી હતી. તો મેં કીધું ભાઈ હવે અહીંયા જ લઈ આવો. દિનેશને કીધું
અને અહીંયા જ ખાઈ લઈ. પાઉંભાજી મહારાજા કે શું નામ લગભગ મહારાજા જ છે. બોલ તો મટુન ચોઈસ હવે સારી. તેથી ગયા હતા અમે ખાવા, મજા આવી હતી. પાઉંભાજી ખાવાની હે તો ફટાફટ ખાઈ નાખી. હા. સવારના ખાવાનો ટાઈમ નથી મળ્યો. હા બપોરે નથી જમ્યાની. હમ પહોંચ્યા હતા ઘરે ને આ તો 12:30 1 વાગી ગયા ને આ પપ્પાને મોડો પછી ઘણું સોયા તો દીકરા અહીંયા નીંદર નથી આવતી પછી બાઇક થી હોય એટલે નહીં પાછું ઘણું છેટું પડે તો આ બધા હજી જાગી રહે. બોલો 1 વાગે મેં કીધું સુઈ ગયા હશે. આ તો હું હજી પહોંચ્યો નતો ને મોરથી દરવાજો ખોલીને ઊભા હતા. હા ઈ કે પહોંચી ગયા. વાહ રૂમ તો તમે અહીં લઉં લીધો દીકરા. વાંધો નહીં હાલો તો હવે રોકાવાનું કાંઈક કરી નાખશું. ના રોકાવો છે દીકરા. રાતના 1-1:30 વાગે ઘરે ના આવવાનું. ભલે હાલો. ત્યાં રસ્તા ખરાબ બધા. હા ઈ હે બાકી. હા અમારો રૂમ છે તમારે બધી સગવડો છે કાણ વાંધો છે અહીં. આ તો કાલ કપડાં લઈ ગયા બરોબર ને. કપડાને લેતો જ કાલ રાતના ના આવવાનું બસ. ક્યારેક રોકાવવાનું. હું ના હોય ને ક્યારેક નહીં બે ચાર દી હાલે આવવાનું. ગાડી વેતર હાલે આવવાનું. નીંદર નહોતી આવતી. હવે ઠેઠકી રવાનું રસ્તા કેટલા ખરાબ છે ખબર છે. હા ઈ તો હે. મોડું રવાનું થાય ને રાતના પછી ને દીવે માણે પછું વળે. રાતે પછી ક્યાં માણે મેળ પેટે. આજે ઘણું લેટ થઈ ગયું. ઓમે ઘણું મોડું થઈ ગયું પણ પછી રત્નાલેખ ભાઈને કપડાં લેવાના હતા. કાલે એને કાંઈક પ્રસંગ હશે તો કે મારે જરૂર ખપશે અને 2-3 કપડાં અહીંયાથી આ અંજાર શોપથી ઓર્ડર હતા તો એ પણ લઈ આવવાના હતા. એ સવારે એક ભાઈને દઈ દઈશ તો એ પણ ગ્રાહક સચવાઈએ એટલે મેં કીધું જતા આવ્યા હજી ઘરે. ને કાલ પણ આપણા નિલેશભાઈની પાર્ટી છે તો ત્યાં જવું પડશે. પછી જાન છે 26 તારીખને જાણવું પડશે એટલે જાનમાં પણ જવું પડશે. બધું सेटलमेंट करना पड़ेगा बेटा. तो देखते हैं क्या होता है. अभी तो सो जाते हैं, देर हो गई है बहुत. व्लॉग कर दिया पूरी. जो व्लॉग जो मजा आई तो लाइक शेयर कमेंट करता हो. जो चैनल सब्सक्राइब ना करो तो फटाफट कर दो. जय श्री राम.